શું વેચી રહ્યા છો તમે? મરચા કેટલા રૂપિયા છે? 20 ના 500. અચ્છા, તો આ વરસાદ પડ્યો એમાં કઈ નુકસાન થયું ખરા? બધું નુકસાન જ છે, કાલનો માલ છે. અચ્છા, તો હવે જે ભાવ આવશે વધીને આવશે કે ઘટમાં આવે, વધીને ના આવે. એટલે તમને ઘરે કઈ લઈ જવા મળે કે ના મળે? કાલનું કઈ નહીં. અચ્છા, કાલનો આખો દિવસ ફેલ, આજનો દી આખો ફેલ. કેટલા લોકો છે તમારા ઘરે? અમારા ઘરે બે જ લઈને તો અહીંયા જે કમાવો છો એનાથી પૂરું થાય છે ખરા? કોક દી થાય, કોક દી ના થાય. એકદમ ઘર ના હાલે એમ. એટલે કાયમી જો કાલની નુકસાનીમાં 800,000 રૂપિયા તૂટશે. હવે એ તો ભરાપાર કરવી પડે આપણે. અચ્છા, હા, તો કેટલી ઉંમર થઈ તમારી? કેટલા વર્ષથી કરો છો? મારી 40 વર્ષની ઉંમર થઈ. અચ્છા, અને અહીંયા કેટલા વર્ષથી છો? અહીંથી મારા 25 વર્ષ. એટલે અહીં જ જન્મ છે મારો, ગાંધીનગરમાં જ જન્મ છે. હા, બાકી બધી વ્યવસ્થા કોઈ હેરાન કરે છે કે એવું કઈ? વ્યવસ્થા એટલે કંઈક મકાન કઈ છે નહીં અમારે. અચ્છા, મકાન ની બહાર સાપરું વાળી છે. ના બસ આ રોજ રોટલા જ, બીજું કઈ નોકરી ધંધો નહીં. વરસાદ પડ્યો તો ઘરમાં પાણી આવી ગયું હશે? હા, બહાર સાપરું વાળ્યું છે એટલે પાણી તો આવે જ ને, હેરાનગતિ તો થાય જ ને. તો બધું નુકસાન તો થાય જ ને. નુકસાન કેમ ના થાય? ગોદરા પલળી જાય, વાસણ પલળી જાય, આખી રાત જાગવું પડે. બીજું ઘરે છોકરા કે કોઈ છે? હા, એક બાબો છે ને, આ બાબાનું વહુ છે. અચ્છા, હા, એ શું કરે છે? આ શાકભાજીનો ધંધો કરે. અને મળે છે ખરા? મળે, કોક દી મળી જાય, કોક દી ના મળે. આ તો આપણે કિસ્મત માથે જાય, ગરાકી હોય તો મળે. અચ્છા, એમના ઘરે છોકરા છે? એમના ના છોકરા? ના, ખાલી એક જ બાબુ પડ્યો છે, નાનો બાબુ. તારે શું બનવું છે? પોલીસ. પોલીસ બનવું છે? અને કયા ધોરણમાં ભણે તું? 7મા. 7મામાં. તો પોલીસ કેમ બનવું તારે? ભણીને બનવું. તું ભણવામાં હોશિયાર છે? અને પછી પોલીસમાં તું અગર પોલીસ વાળો બની જાય છે તો તું શું કરીશ? સેવા કરીશ બધાની. જનતાની સેવા કરીશ? અત્યારે બધા કરે છે એવી રીતે કે અલગ અલગ. અલગ રીતે? થેન્ક યુ. શું નામ છે તારું? કલ્પેશ.